गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय सोमनाथ विद्यार्थी मित्रों, जीव विज्ञान धोरण 11 पाठ 10 कोष चक्र અને કોષ વિભાજન આપણે અભ્યાસ કરી રહ્યા હતા। અર્ધીકરણની પ્રક્રિયા લાંબી છે અને બે ભાગમાં વહેંચાયેલી છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2। અર્ધીકરણ 1 માં પૂર્વાવસ્થા 1, ભાજનાવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1 અને અંત્યાવસ્થા 1। અર્ધીકરણ 2 માં પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને ભાજનાંતિમાં અથવા અંત્યાવસ્થા 2। પ્રોફેસ, એનાફેસ, મેટાફેસ, ટીલોફેસ, બરોબર। તો આ રીતે પૂર્વાવસ્થા 1 જટિલ અને લાંબી 5 ઉપ અવસ્થાઓમાં વહેંચાયેલી લેપ્ટોટિન, ઝાયગોટિન, પેકિટિન, ડિપ્લોટિન, ડાયકાઇનેસિસ, લેઝાપેડિડા। પૂર્વાવસ્થા 1 અર્ધીકરણની ખૂબ લાંબી, જેમાં રંગસૂત્રોમાં ક્રોસિંગ ઓવર એટલે કે વ્યતિકરણની ઘટના બને છે। વ્યતિકરણની ઘટનાથી જનીન દ્રવ્યની અદલા બદલી થાય છે, એટલે રંગસૂત્રોના ટુકડાઓની અદલા બદલી થાય છે। પૂર્વાવસ્થા 1 ને અંતે રંગસૂત્રો છે એનું જનીન બંધારણમાં ફેરફાર આવે છે। સમવિભાજનની પૂર્વાવસ્થાની જેમ કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થાય છે। ત્યાર પછી ભાજના અવસ્થા, તો કે રંગસૂત્રો અહીંયા ઘટ બની ગયા હોય, સંકોચન પામી ગયા હોય, સ્પષ્ટ દેખાતા હોય, ત્રાગતંતુઓ સેન્ટ્રોમિયર સાથે જોડાણ સાધી ત્રાગતંતુઓમાં ખેંચાણ ઉત્પન્ન થતા હવે રંગસૂત્રો છે એ કોષના વિષુવવૃત્ત ઉપર ગોઠવાય। ભાજનોત્તરા અવસ્થાની વાત કરીએ, 1ની ખેંચાણ ઉત્પન્ન થાય, રંગસૂત્રિકાઓ છૂટી પડે, બંને વિરુદ્ધ ધ્રુવ તરફ રંગસૂત્રિકાઓ પહોંચે છે। જે રંગસૂત્રો હોય તેટલી જ રંગસૂત્રિકાઓ ભાજનોત્તરા અવસ્થાના અંત સુધીમાં બંને ધ્રુવ ઉપર જોવા મળે છે। ત્યાર પછી ભાજનાંતિમાં અવસ્થામાં તો કોષ કેન્દ્ર પટલ નિર્માણ પામે, 2 બાળ કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે। તો આમ કોષ વિભાજન 1 પૂરું થાય। અર્ધીકરણનું કોષ વિભાજન 1 અર્ધીકરણ 1ની પ્રક્રિયા પૂરી થાય ત્યારે બંને ધ્રુવો પર રંગસૂત્રોની સંખ્યા મૂળ કોષમાં હોય એના કરતાં અડધી થઈ જાય છે। આથી જ આ ઘટનાને અર્ધીકરણ કીધી। અંતમાં 2 બાળકોષ કેન્દ્રો નિર્માણ પામે છે। ત્યાર પછી થોડીક વિરામ અવસ્થા આવે છે, એને આંતરકોષ વિભાજન અથવા તો ઇન્ટરકાઇનેસિસ તરીકે ઓળખીતી। આ ઇન્ટરકાઇનેસિસની પ્રક્રિયા પૂરી થાય એટલે અર્ધીકરણ 2 ચાલુ થાય છે, મિયોસિસ 2। અર્ધીકરણ 2 પણ 4 ભાગમાં વહેંચાયેલી છે। આમ તો સળંગ પ્રક્રિયા છે, પણ અભ્યાસની સરળતા ખાતર આપણે એને 4 ભાગમાં વહેંચીએ। પૂર્વાવસ્થા 2 પ્રોફેસ 2, ભાજના અવસ્થા 2 મેટાફેસ 2, ભાજનોત્તરા અવસ્થા 2 એનાફેસ 2, ભાજનાંતિમાં અવસ્થા તો અંત્યાવસ્થા 2 ટેલોફેસ 2। તો આમ 4 તબક્કામાં વહેંચ્યા। હવે પૂર્વાવસ્થા 2 છે એની આપણે વિગતવાર ચર્ચા કરીએ છીએ। અર્ધીકરણ 2ની પ્રક્રિયા એનો પ્રથમ તબક્કો છે પૂર્વાવસ્થા 2 પ્રોફેસ 2। ખાસ યાદ રાખી લેવું જરૂરી છે વિદ્યાર્થી મિત્રો કે કોષ વિભાજનની પ્રક્રિયા સળંગ છે, અર્ધીકરણની પ્રક્રિયા સળંગ છે, પરંતુ
અભ્યાસની સરળતા ખાતર એને જુદા જુદા તબક્કાઓમાં વહેંચવામાં આવેલ છે. પૂર્વાવસ્થા બેમાં તો આપણે જોયું કે અંતરાવસ્થામાં કોષરસ વિભાજન પછી તરત જ અર્ધીકરણ બેની શરૂઆત થાય છે. અહીંયા આગળની આંતરકોષ વિભાજન અવસ્થા દરમિયાન આપણે જોયું કે ડીએનએનું સ્વયંજનન થતું નથી, પણ કોષ સીધો જ અર્ધીકરણ બેમાં પહોંચે છે. અર્ધીકરણ બેની શરૂઆત થાય છે કે જે પહેલા રંગસૂત્ર પૂર્ણ લંબાયેલા હોતા નથી. રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય છે. અર્ધીકરણ એકની અંદર પૂર્વાવસ્થા ખૂબ જ લાંબી અને સમય માગી લે તેવી હતી. બરોબર. એટલે કે અર્ધીકરણ એકથી વિપરીત અર્ધીકરણ બે સામાન્ય રીતે સમવિભાજન જેવું છે. આગળ આપણે સમસૂત્રી વિભાજન જોયું તેના જેવું છે. પૂર્વાવસ્થા બેના અંત સુધીમાં આપણને ખબર છે રંગસૂત્રો લંબાય છે. બરોબર. બે રંગસૂત્રિકાઓને સાંકળતું સેન્ટ્રોમિયર નું બનેલું છે. કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા આવા જે અંગિકાઓ છે એ અદ્રશ્ય થાય છે. રંગસૂત્રો વધુ ઘટ્ટ બને છે. ત્યાર પછી આવશે ભાજના અવસ્થા બે એટલે મેટાફેઝ 2. અહીંયા આપણે જાણ્યું તો આગળ અંતમાં તારા કેન્દ્રના બે વિભાજન થઈ અને વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરશે અને એમાંથી ત્રાકતંતુનું સર્જન થશે. આ ત્રાકતંતુઓ છે એની સૂક્ષ્મ નલિકાઓ છે એ કાઇનેટોકોર્સ વિશે આપણે માહિતી મેળવી કે રંગસૂત્ર કેન્દ્ર અથવા સેન્ટ્રોમિયર પર ત્રાકતંતુઓના જોડાણ માટેની જે નાની રચના આવેલી છે, ડિસ્ક જેવી, તકતી જેવી રચના કાઇનેટોકોર્સ. તો આ કાઇનેટોકોર્સ સાથે ત્રાકતંતુઓ જોડાણ પામશે. ત્રાકતંતુઓની સૂક્ષ્મ નલિકાઓ કાઇનેટોકોર્સ સાથે જોડાઈ જશે, જેમાં ખેંચાણ ઉત્પન્ન થશે. પરિણામે રંગસૂત્રો ક્યાં આવી જશે? વિષુવવૃત્ત તલ પર. ત્યાર પછી ભાજનોત્તર અવસ્થા એનાફેઝ 2. દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર છે એ ક્રમશઃ વિભાજન પામશે. પરિણામે રંગસૂત્રની બંને રંગસૂત્રિકાઓ છૂટી પડશે અને આ જે છૂટી પડેલી રંગસૂત્રિકાઓમાં સેન્ટ્રોમિયર આવેલું છે. બંને રંગસૂત્રિકામાં સેન્ટ્રોમિયર આવેલું છે જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરશે. બરોબર. એટલે કાઇનેટોકોર્સ સાથે જે જોડાયેલા ત્રાકતંતુઓ છે, સૂક્ષ્મ નલિકાઓ છે એ ખેંચાશે, ટૂંકા થશે. પરિણામે આ રંગસૂત્રો છે પરસ્પર વિરુદ્ધ ધ્રુવ તરફ ખસશે, ગતિ કરશે. બરોબર. ત્યાર પછી આવશે અંત્યાવસ્થા બે ટેલોફેઝ 2. આ અવસ્થા અર્ધીકરણની અંતિમ અવસ્થા છે, જેમાં રંગસૂત્રના બે સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલથી વીંટળાય છે. અહીંયા કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા દ્રશ્યમાન થાય છે. બરોબર. અને કોષરસ વિભાજનની પ્રક્રિયા થાય છે. કોષરસ વિભાજનની પ્રક્રિયાને અંતે જો સમવિભાજનમાં કેટલા કોષ બન્યા હતા? તો કે 2 કોષ. સમવિભાજનમાં 2 કોષ બન્યા હતા કોષરસ વિભાજનના અંતે. પરંતુ અહીંયા કોષરસ વિભાજન પછી અર્ધીકરણ બેની પ્રક્રિયા પૂર્ણ થાય. 1, 2, 3 અને 4 બાળકોષો, એકકીય બાળકોષો. ખાસ શબ્દ યાદ રાખો, 4 એકકીય બાળકોષો. એકકીય બાળકોષો શા માટે કીધા? તો કે મૂળ કોષની અંદર જે રંગસૂત્રો હતા એ જેટલા હતા એનાથી અડધા થઈ ગયા. એટલે એકકીય 2n માંથી n થઈ જાય છે. તો 4 એકકીય બાળકોષોનું સર્જન થાય છે. અહીંયા આપણે એક વાત એ સમજી શકીએ, મૂળ કોષ હતો 2n. અહીંયા અર્ધીકરણ એકની પ્રક્રિયાને અંતે બે બાળકોષોનું સર્જન થયું. આ બે માંથી પાછા બે
અર્ધીકરણ 2 ના અંતે 4 બાળકોષો જે કેવા છે દ્વિકીય હતા એમાંથી 4 એકકીય બાળકોષોનું સર્જન થાય છે. તો પૂર્વાવસ્થામાં તો કે કોષરસ વિભાજન અથવા ઇન્ટરકાઇનેસિસ અથવા આંતરકોષ વિભાજન પછી એટલે કે અર્ધીકરણ 1 જેવું પૂરું થાય, થોડીક વાર રેસ્ટ લે છે. આંતરકોષ વિભાજન પછી અર્ધીકરણ 1-2 ની શરૂઆત થાય છે, જેમાં પહેલા રંગસૂત્રો છે ઘટ સ્વરૂપે હોય, જે હવે લંબાય છે, છૂટા પડે છે રંગસૂત્રિકાઓ. અર્ધીકરણ 1 ની પૂર્વાવસ્થા લાંબી હતી, પણ અહીંયા અર્ધીકરણ 2 છે સમવિભાજન જેવું છે. પૂર્વાવસ્થા 2 ના અંત સુધીમાં કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકા ફરીથી અદૃશ્ય થાય છે અને રંગસૂત્રો ફરીથી ઘટ્ટ બને છે. ત્યાર પછીનો તબક્કો એ ભાજના અવસ્થા 2. આ અવસ્થામાં તો આપણે જોયું ત્રાકતંતુઓની સૂક્ષ્મ નલિકાઓ છે એ કાઇનેટોકોષ સાથે જોડાય છે. આમાં ખેંચાણ ઉત્પન્ન થતા જે રંગસૂત્રો છે આડાઅવળા કોષમાં અસ્તવ્યસ્ત છે એ હવે ક્યાં આવે છે? ભાજંતર ઉપર અથવા વિષુવવૃત્ત ઉપર આવે છે. બરોબર. અહીંયા હવે આવશે ભાજનોત્તર અવસ્થા 2 એનાફેઝ 2. સેન્ટ્રોમિયર છે એ તૂટે છે એટલે 2 રંગસૂત્રિકાઓ છૂટી પડે છે. શા માટે? ત્રાકતંતુની સૂક્ષ્મ નલિકામાં સંકોચન થાય છે, ટૂંકી બને છે, પરિણામે ખેંચાણ થાય એટલે 2 રંગસૂત્રિકાઓ છૂટી પડી અને દરેક રંગસૂત્રિકાઓ સ્વતંત્ર સેન્ટ્રોમિયર લઈ વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે. અંત્યાવસ્થા એ ટેલોફેઝ. આ અવસ્થા અર્ધીકરણની છેલ્લી એટલે અંતિમ અવસ્થા છે, જેમાં રંગસૂત્રના 2 સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલ દ્વારા વીંટળાય છે. કોષરસ વિભાજન પછી 1, 2, 3 અને 4 એકકીય બાળકોષોનું સર્જન થાય છે. આપણે જોયું 2n જે મુખ્ય કોષો અર્ધીકરણ 1 ની પ્રક્રિયા થઈ એટલે કેટલા એવા 2 બાળકોષો એકકીય બન્યા અને ત્યાર પછી અર્ધીકરણ 2 ને અંતે 4 બાળકોષોનું નિર્માણ થાય છે. ત્યાર પછી હવે આવશે 2 માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે અર્ધીકરણનું મહત્વ સમજાવો. સિગ્નિફિકન્સ ઓફ મિયોસિસ. અર્ધીકરણનું મહત્વ સમજાવો. અહીંયા એક ખાસ બાબત નોંધવા જેવી છે કે અર્ધીકરણની પ્રક્રિયામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જતી હોવા છતાં અર્ધીકરણ એક એવી વિશિષ્ટ પ્રક્રિયા છે કે જેમાં લિંગી પ્રજનન કરતા સજીવોમાં દરેક જાતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે છે. આપણે વાત કરી નરની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થઈ, શુક્રકોષ અથવા નરજન્યુઓ ઉત્પન્ન થાય છે જે અડધા હોય છે, જેમાં રંગસૂત્રો અડધા હોય છે. માદાની અંદર જ્યારે અર્ધીકરણ થાય છે, માદાના અંડકોષોનું સર્જન થાય છે, ત્યારે પણ અર્ધીકરણની પ્રક્રિયા થાય છે. એટલે મૂળ જાતિની જે સંખ્યા છે રંગસૂત્રોના કરતાં અડધી થઈ જાય છે. હવે અહીંયા આપણે એક વાત એ નોંધવી જોઈએ કે નર અને માદા, અહીંયા n, અહીંયા n, આ છે શુક્રકોષ, આ છે અંડકોષ અથવા નર જન્યુ, માદા જન્યુ. તો નર જન્યુ, માદા જન્યુ અથવા શુક્રકોષ કે અંડકોષ એ એકકીય છે. જ્યારે પ્રજનનની ક્રિયા પછી ફલન થઈ અને ફલિતાંડ બનશે ત્યારે એક n અહીંથી ને એક n અહીંથી, કેટલા? 2n મૂળ બંધારણ પ્રાપ્ત થશે. એટલે કે અર્ધીકરણ એક એવી વિશિષ્ટ પ્રક્રિયા છે કે જેમાં લિંગી પ્રજનન કરતા પ્રાણીઓ છે, નર અને માદા, જેમાં લિંગભેદ જોવા મળે છે. એવા સજીવોની દરેક જાતિમાં રંગસૂત્રોની સંખ્યા નિશ્ચિત
નિશ્ચિત સંખ્યા જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહે છે. મનુષ્યની અંદર 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો હોય તો શુક્રકોષની અંદર 23 રંગસૂત્રો અને અંડકોષની અંદર 23 રંગસૂત્રો. પ્રજનનની ક્રિયા બાદ ફલંદ થઈ અને ફલિતાંડ બને છે. બરોબર. તો ફલિતાંડ પાછળ 2n એટલે કે 23 જોડ એટલે કે 46 રંગસૂત્રો પ્રાપ્ત કરે છે. એટલે લિંગી પ્રજનન કરતા સજીવોની દરેક જાતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યા જે તે જાતિ પ્રમાણે આપણે જાણીએ છીએ. જુદી જુદી જાતિઓમાં રંગસૂત્રો, જુદી જુદી જાતિઓના કોષોમાં રંગસૂત્રોની સંખ્યા જુદી જુદી હોય છે. તો એ જાતિ પ્રમાણે જળવાઈ રહે છે. બીજી વાત આપણે જોયું, પૂર્વાવસ્થા એકમાં રંગસૂત્રો દ્રવ્યની એટલા બદલી થાય છે, રંગસૂત્રિકાના ટુકડાઓની એટલા બદલી થાય એટલે જનીન બંધારણ ફરે છે. આપણે ખાસ જાણીએ છીએ કે માતા અને પિતાને એની સંતતિ આબેહૂબ મળતી આવતી નથી. જેમાં કંઈક ડિફરન્ટ હોય છે, ઝેરોક્સ કોપી હોતી નથી. તેનું કારણ છે પૂર્વાવસ્થા એકની અંદર જે રંગસૂત્રના ટુકડાઓની એટલા બદલી જાય છે, પરિણામે પેઢી દર પેઢી લક્ષણો છે બદલાય છે. જાતિ બદલાતી નથી, લક્ષણો બદલાય છે. અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જનનિક ભિન્નતામાં વધારો થાય છે. એક પેઢીના લક્ષણો બદલાય, પછી એની આગળની પેઢીના લક્ષણો બદલાય, આગળની પેઢીના લક્ષણો બદલાય. આમ હજારો પેઢીઓ પછી તો આખી જાતિ બદલાઈ જાય છે, મૂળ જાતિથી અલગ લક્ષણો ધરાવતા થઈ ગયા છે. તો એ જે ઘટના છે ને આપણે ઉદ્વિકાસ કહીએ છીએ. સરળ સજીવોનું જટિલ સજીવોમાં ધીમું અને પ્રગતિકારક પરિવર્તન એટલે કે ઉદ્વિકાસ. આથી ઉદ્વિકાસની પ્રક્રિયા માટે પણ આવી ભિન્નતાઓ છે એ ખૂબ જ મહત્વની છે. તો અહીંયા આ ચેપ્ટર પૂરું થાય છે. જય સોમનાથ અસ્તુ. આ ચેપ્ટરના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ આપણે લખી લેવાના છે, બરાબર છે, પાકી બુકમાં ઉતારી લેવાના છે. જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો.